ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે રોજ નવા મુદ્દા સાથે આવું છું। આજે પણ આવ્યો છું। સૌથી પહેલો મૂળ મંત્ર વિશ્વાસઘાતથી એટલે કે ફ્રોડથી બચવું એ આપણો મૂળ મંત્ર છે। અને મૂળ મંત્રમાં એવું સાબિત થાય છે કે જે રીતે વરસાદ આવવો એ કુદરતની મહેરબાની છે, અને વરસાદ આવ્યા પહેલાં અને આવ્યા પછીની જે પ્રજાને એટલે કે ટેક્સ ભરતી જનતાને પડતી કનડગત એ સરકારની દેન છે, અને એ માનવ સર્જિત હોનારતો થાય છે એટલે સરકાર આવે। અને સરકાર કેમ આવે કે પ્રજા ટેક્સ ભરે છે, એનાથી આ સરકાર ચાલે છે। હવે વાત કરીએ સુવિધાની, તો જે રીતે સુરતની અંદર ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ગયા અને કે 500 કરોડ રૂપિયા આપવામાં આવશે, અને જે ખાડીનું પૂર આવ્યું એવું બીજી વાર નહીં આવે એની કોઈ ગેરંટી નથી। એટલે આ સરકાર પાસે કોઈ ઇન્જિનિયરો નથી, કોઈ આવડત નથી, કોઈ એવી વ્યક્તિ નથી કે જેનાથી ફરીથી આ પ્રશ્ન નહીં બને, એનું કોઈ નિરાકરણ નથી। તો એવા સંજોગોમાં આપણા ટેક્સના પૈસાનો વહીવટ કેવી રીતે થાય છે એ સ્વાભાવિક રીતે ચિંતા તમારા ને મારા મનમાં થઈ શકે। અને આપણે આ ગુજરાતમાં પહેલી વાર નથી જોયું। ગુજરાતની અંદર બરોડામાં વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થવાને કારણે આખા એ બરોડાની અંદર પૂર જેવી સ્થિતિ થઈ, હોનારત થઈ, કેટલાય લોકો મોતને ભેટ્યા, અને હું માનું છું જાનમાલનું નુકસાન પણ થયું। આ જ રીતે સુરતમાં જે પરિસ્થિતિ થઈ, હું કહું છું વરસાદ કદાચ આવવા કરતાં વધારે આવ્યો, માની લઈએ આપણે, પણ હંમેશા અડધો ઇંચ કે 1 ઇંચ વરસાદમાં કોઈ પણ સ્થિતિ છે ને એ દરેક શહેરની એવી થાય છે કે પાણી ભરાઈ જાય। પણ હું એવું માનું છું કે 5 કે 10 ઇંચ વરસાદ પડે ત્યારે જ સરકારી તંત્રની જરૂર પડે, અને એ વખતે જ્યારે સરકાર પહોંચી વળે તો હું માનું છું કે એને ચોક્કસ પ્રી મોન્સૂન પ્લાન કહેવાય, અને તમારી એ એક આવડતનો ભાગ કહેવાય। પણ એ ખરેખર નથી થતું, અને દરેક જનતા ભોગવે છે। આજે તમે સુરતની અંદર જુઓ, કેટલી જનતાના ધંધા, રોજગાર, ઘર, જાન, માલ, મૃત્યુ પરંપરા થઈ ગઈ। અને હવે ત્યાં બધા નેતાઓ ગયા, CR પાટીલ સાહેબે ગયા, ડેપ્યુટી CM પણ ગયા, CM પોતે પણ 500 કરોડની જાહેરાત કરી। મને એવું થાય છે કે કાલે મેં એવું સાંભળ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાલ આંખ કરી છે કે પ્રજાના પ્રશ્નો માટે અધિકારીઓ કેમ બેદરકાર છે, આવું કહ્યું છે। તો મુખ્યમંત્રીએ આ લાલ આંખ કંઈ પહેલી વાર નથી કરી, અને મુખ્યમંત્રીએ તો ચેમ્બરમાં બેસી અને સુરતની ખાડીના પૂરનું મૂલ્યાંકન કર્યું છે। રૂબરૂ તો ગયા નથી, કારણ કે ત્યાં રૂબરૂ જાય એના પગ બગડી જાય। હા, જે સુરતને આજુબાજુના વિસ્તારોમાં જે રીતે પરિસ્થિતિ સર્જાઈ, શરમજનક ઘટના એટલા માટે છે કે આ ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીનું હોમટાઉન કહેવાય, મુકેશભાઈ પટેલનું હોમટાઉન કહેવાય, CR પાટીલ સાહેબનું હોમટાઉન કહેવાય, અને પાનસુરિયા આરોગ્ય મંત્રી એમનું પણ હોમટાઉન કહેવાય। જો આટલા બધા મંત્રીઓ, ધારાસભ્યો તો આપણે ગણતા જ નથી, તો આ બધા મંત્રીઓનું હોમટાઉન કહેવાય, અને ત્યાં જ જો આ પરિસ્થિતિ હોય તો આપણે ગુજરાતમાં આદિવાસી વિસ્તાર છે, ઉત્તર ગુજરાતમાં અંતરિયાળ વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, કચ્છના અંતરિયાળ વિસ્તાર છે, એની પરિસ્થિતિ વિશે તો આપણે વાત જ કેવી રીતે કરી શકીએ? ત્યાં તો ધારાસભ્યો જ છે ને, ધારાસભ્યોનું તો અધિકારી નથી સાંભળતા, એ આપણે એમના જ સાંસદ મનસુખભાઈ વસાવા બોલી ચૂક્યા છે। તો આવા સંજોગોમાં ગુજરાતની પરિસ્થિતિ શું, આના ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ છે। અને સુરતની જનતામાં એક જન આક્રોશ છે કે ટ્રેક્ટર લઈને આવેલા અધિકારીઓને ખાડીના પાણીમાં ઉતાર્યા કે તમે પગ બગાડો ત્યારે ખબર પડે કે અમે કઈ રીતે જીવીએ છીએ। 24 કલાક અમારી જેમ રહીને બતાવો। 4 દિવસથી પાણી વચ્ચે ઘેરાયેલા ગીતાનગરમાં ખાડી પૂરગ્રસ્તોએ ટ્રેક્ટર રોકી લીધું। લોકો 4 દિવસથી પાણી, કાદવ, ગંદકી વચ્ચે જીવે છે, છતાં અસરગ્રસ્તો વિસ્તારમાં સાંત્વના આપવા ગયા નહીં, અને છેલ્લે હવે લાગ્યું કે પાણી થોડા ઓસર્યા છે, આપણે જઈ શકીશું, એટલે એમને એમ થયું કે હવે આપણે જવું પડશે। પરિસ્થિતિ શું છે કે ટેક્સ ભરતી જનતા હંમેશા ભોગવે છે, અને સરકાર અને સરકારી તંત્ર પોતાની મસ્તીમાં મસ્ત છે, આગોતરું કોઈ પ્લાનિંગ નથી, એના કારણે આ હોનારતો થઈ રાખે છે।
હજી તમે જુઓ, વરસાદ હજી અટક્યો નથી, હજી આગામી દિવસોમાં કેટલાક શહેરો લઈ શકે છે, તો આગોતરું આપણી પાસે આયોજન શું નથી. અને તમે એની હેલ્પલાઇન, તમે કોર્પોરેશનની હેલ્પલાઇનમાં ફોન કરો, તમારે ટ્યુન વાગતી રહેશે અને તમે અડધો કલાકે થાકી જાઓ એટલે તમે ફોન મૂકી દો. આ પરિસ્થિતિનું નિર્માણ છે. અને હવે તમે 5,000 કે 6,000 કેશ ડોલ્સ આપો, સારી વાત છે, તાત્કાલિક મદદ પણ થાય, પણ પછી શું? લોકોના 2 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખ જે જાનમાલનું નુકસાન થયું છે ભરપાઈ કોણ કરશે? અને આવા વખતે તો ઘણીવાર વીમા કંપનીઓ હાથ ઊંચા કરી દેતી હોય છે. એવા સંજોગોમાં ગુજરાતની જનતા જીવી રહી છે. હું ગુજરાતથી ગયેલા આપણા લોકપ્રિય પ્રધાનમંત્રીને કહેવા માગું છું કે તાત્કાલિક અસરથી આના ઉપર ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે ગુજરાતની જનતા પીડાઈ રહી છે. ગુજરાતની મહિલાઓ, દીકરા દીકરીઓ, છોકરાઓ પીડાઈ રહ્યા છે, એમનું સ્કૂલ કોલેજો બગડી રહ્યા છે. માટે તાત્કાલિક અસરથી જે રીતે તમે કહીને ગયા હતા કે મારી બહેનો મને 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો, હું આવીને ઊભો રહીશ. આજે પોસ્ટકાર્ડ 1 રૂપિયાનું થઈ ગયું છે અને કોઈ ધ્યાન આપવાવાળું નથી. સૌથી મોટો સવાલ છે ગુજરાતની જનતાએ વિચારવાનો કે રાજકારણીઓ કહે છે શું અને કરે છે શું.